નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 13 ગુણાકાર અને ભાગાકારની રીતોનો વિડીયો ભાગ 5નો અભ્યાસ કરીશું। તો જોઈએ, પાના નંબર 173 પર છે દાખલા નંબર સી। મહાવરાનો એક મદન્યું દરરોજના આશરે 12 લીટર જેટલું દૂધ પી જાય છે, તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? એક બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું રોજના આશરે 200 લીટર જેટલું દૂધ પીવે છે। માત્ર કલ્પના કરો કે આ કેટલું બધું દૂધ છે। તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે તે શોધી કાઢો। બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીવે છે? પછી અહીંયા છે કારુણ્ય કોન્ટ્રાક્ટર, એને 3 બગીચાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે અને બગીચાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આગળ જોઈએ, દાખલા નંબર સી છે તેમાં પહેલાં ધ્યાન આપીશું। એક મદન્યું દરરોજના આશરે 12 લીટર દૂધ પી જાય છે, તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? દરરોજ પીવાતું દૂધ, દરરોજ કેટલું લીટર દૂધ પીવે છે? 12 લીટર। એક વર્ષના દિવસો કેટલા હોય? 365, બરાબર। તો જુઓ, 2 વર્ષના દિવસો કેટલા થાય? 365 ગુણ્યા 2 કરવા પડે। આશરે એક દિવસના આશરે 12 લીટર દૂધ પીવે છે, બરાબર। તો એક વર્ષના દિવસો કેટલા હોય? તો જુઓ, 2 વર્ષના દિવસો છે 365 અને ગુણ્યા 2 કરતાં આપણને 730 દિવસ મળે 2 વર્ષના। તો 2 વર્ષમાં પીવાતું દૂધ 730 ગુણ્યા 12 કર્યા, બરાબર। તો આપણને જવાબ મળે, કેમ કે એક દિવસનું 12 લીટર છે તો 730 દિવસનું કેટલા લીટર દૂધ પીવાનું હોય? તો 730 ગુણ્યા 12 કરતાં આપણને તે જવાબ મળશે। તો 730 ગુણ્યા 12 કરવા માટે 730ને પહેલાં 2 વડે ગુણીશું અને 730ને પછી 10 વડે ગુણીશું। તો 2 વડે ગુણતા 2નો શૂન્ય સાથે ગુણાકાર થશે તો શૂન્ય થશે, 2 તેરી 6 એટલે 6 આવશે, 2 સત્તા 14 એટલે અહીં 14 લખીશું એટલે 1460 અહીંયા જવાબ મળશે। હવે 730નો ગુણાકાર 10 સાથે, તો 10ની પહેલાં શૂન્ય અહીંયા મૂકી દઈશું, 1 0 0 તો એનો પણ શૂન્ય થશે, 1 તેરી 3 અને 1 સત્તું 7, આ રીતે જવાબ મળશે। હવે એ બંને રકમનો આપણે જે ગુણાકાર કરીએ છીએ તેમ કરીશું। આપણે આગળ ઘણા બધા વિડીયોમાં ગુણાકાર કરતા અને શીખી ગયા છીએ, તો એ જ રીતે અહીં ગુણાકાર કરવાનો છે અને પછી જે 2 રકમ મળે છે તેનો સરવાળો કરવાનો છે, એટલે 8760 અહીં જવાબ મળશે। તો અહીં લખીશું, મદન્યું 2 વર્ષમાં 8760 લીટર દૂધ પીવે છે। હવે એની પછી છે ડી। એક બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું રોજના આશરે 200 લીટર જેટલું દૂધ પીવે છે। માત્ર કલ્પના કરવાની છે કે 200 લીટર કેટલું બધું દૂધ છે। તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે? બ્લુ વ્હેલનું માછલું દરરોજના એક દિવસના એટલું દૂધ પીવે છે 200 લીટર, અને આપણું કુટુંબ છે એ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરે તે જોઈએ। બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે તે આપણે કહેવાનું છે। મારું કુટુંબ રોજનું 4 લીટર દૂધ વાપરે છે। આપણું કુટુંબ છે એ દરરોજના 4 લીટર દૂધ વાપરતું હશે, બરાબર। તો એને આપણે ભાગાકાર કરીશું, તેથી 200 લીટર દૂધ વાપરવા લાગતા દિવસો 200 એના ભાગ્યા 4 કર્યા તો 50 દિવસ જવાબ મળે। આપણું કુટુંબ 50 દિવસમાં 200 લીટર દૂધ વાપરે એટલું બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું એક દિવસમાં દૂધ પી જાય છે। આપણે કલ્પના કરી તો કેટલું બધું દૂધ થાય? ઘણું બધું થાય। બ્લુ વ્હેલ માછલીના બચ્ચાનું દરરોજનું પીવાતું દૂધ કેટલું છે? 200 લીટર। તેથી તેનું 1 મહિનાનું અર્થાત 30 દિવસમાં પીવાતું દૂધ કેટલું થશે? પહેલાં આપણે તે શોધીશું, પછી આપણે એને ગુણ્યા 8 કરીશું તો એટલે આપણને 8 મહિનાનું મળે। જો આપણને વર્ષનું કીધું હોત તો આપણે સીધા 200 ગુણ્યા 365 કરત, 365 એટલે કે 365 દિવસ, ત્યારે 1 વર્ષ થાય। જો આપણને 1 વર્ષનું કીધું હોત તો આપણે એને ગુણ્યા 365 દિવસો કરત। હવે 200 ગુણ્યા 30 છે
એટલે કે 1 મહિનાના દિવસો છે 30, એને ગુણ્યા 200 1 લીટરનું દૂધ છે, તો એ આપણે ગુણાકાર કર્યો. એક દિવસના દૂધ 200 લીટર છે, એને ગુણ્યા 30 કરીએ એટલે મહિનાનું દૂધનો જવાબ મળે. તો ગુણાકાર કરતાં શૂન્ય સાથે ગુણાકાર કરતાં અહીંયા શૂન્ય થશે અને 3 દૂ 6 અને 2 મીંડા એમના એમ એટલે 6000 લીટર દૂધ મળશે. તેથી તેનું 8 મહિનામાં પીવાતું દૂધ, હવે 8 મહિનામાં પીવાતું દૂધ કેટલું થશે? 8 ગુણ્યા 6000 કરવા પડશે, કેમ કે 1 મહિનામાં 6000, તો 8 મહિનામાં કેટલા? તો 8 6 48 અને આ 3 શૂન્ય એમના એમ 48000 લીટર દૂધ એ 8 મહિનામાં બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું પી જાય છે. હવે એની પછીનો જે દાખલો છે કારુણ્ય કોન્ટ્રાક્ટર, તેના વિશે સમજીશું. એના 3 બગીચાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે અને ત્રણેય કોન્ટ્રાક્ટરે જે બગીચો રાખ્યા છે ત્રણેયના ક્ષેત્રફળ પણ આપ્યા છે અને તેને તેની કોન્ટ્રાક્ટરને મજૂરી તેના ક્ષેત્રફળ દીઠ મળવાની છે. તો આપણે તે શોધીએ. બગીચો એ છે તો તેનું ક્ષેત્રફળ પહેલાં આપણે શોધીશું. 27 મીટર ને 28 મીટર એમ છે, તો આ એક લંબચોરસ છે. તો બગીચાનું ક્ષેત્રફળ, આપણે આગળ ક્ષેત્રફળ, પરિમિતિ અને ક્ષેત્રફળના પાઠમાં આપણે ક્ષેત્રફળ શોધતા શીખી ગયા. તો બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ રીતે કરીશું. બગીચાની લંબાઈ છે 28 મીટર અને પહોળાઈ છે 27 મીટર, એટલે 28 ગુણ્યા 27 કરતાં જવાબ શું મળે તે જોઈએ. તો અહીં મેં ગુણાકાર કરેલો છે 28 ગુણ્યા 27. પહેલાં 28નો ગુણાકાર 7 સાથે અને પછી 28નો ગુણાકાર 20 સાથે કરીશું. એટલે પહેલાં 7નો ગુણાકાર 8 સાથે કરીશું, તો 8 સત્તા 56, તો 56નો 6 વધી આવી 5, 7 દૂ 14, 14ની અંદર 5 વધી ઉમેરતા થશે 19. હવે 28નો ગુણાકાર 20 સાથે, તો 20ની શૂન્ય પહેલાં મૂકીશું અને પછી 2 અઠ્ઠા 16નો છગડો વધી આવી 1, 2 દૂ 4 અને એની અંદર આ વધી જે અહીંયા 1 આવેલી છે તેમાં ઉમેરશું એટલે 5 થશે. પછી જે 2 રકમ મળી છે આપણને તેનો સરવાળો કરીશું. 6 ના 6, 9 ને 6 15 5 વધી આવી 1, 7 અને 5 અને 1 6 અને વધી આવી તે 7, એટલે 756 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ થશે. આ બધા જ દાખલા તમારે પણ આ જ રીતે ગણવાના છે. બગીચો બી છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો 36 ગુણ્યા 12 કરવા પડે. લંબાઈ ગુણ્યા પહોળાઈ 36 ગુણ્યા 12, તો 36 ગુણ્યા પહેલાં 2 કરીશું અને પછી 36 ગુણ્યા 10 કરીશું. તો 2 સાથે ગુણાકાર કરતાં 6 દૂ 12નો બગડો વધી આવી 1, 2 તેરી 6 અને 1 7, એટલે 36 દૂ શું થયા 72 અને 36નો ગુણાકાર 10 સાથે કરતાં 360 જવાબ મળશે. હવે એ જે 2 રકમ છે તેનો સરવાળો કરતાં 432 જવાબ મળે. તો બગીચો બી છે તેનું ક્ષેત્રફળ 432 ચોરસ મીટર થયું. હવે છે બગીચો સી. તો બગીચા સીનું ક્ષેત્રફળ કેટલું છે તે જોઈએ. 19 ગુણ્યા 27 મીટર છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તેમાં પણ તે જ રીતે કરવાનું છે. તો 27 ગુણ્યા 19 કરતાં, તો અહીંયા આપણે ગુણાકાર કર્યો તે જોઈએ. 27 ગુણ્યા 19, તો 27નો ગુણાકાર પહેલાં 9 સાથે અને પછી 27નો ગુણાકાર 10 સાથે. 9 સત્તા 63નો તગડો વધી આવી 6, 9 દૂ 18ની અંદર 6 ઉમેરતા થશે 24, 1 સત્તું 10નો છે બરાબર. 27નો ગુણાકાર 10 સાથે છે, તો 10ની શૂન્ય પહેલાં મૂકી દઈશું. પછી 1 સત્તું 7 અને 1 દૂ એ રીતે મૂકશું. હવે એ 2 રકમ જે મળી છે તેનો સરવાળો કર્યો. 3 ના 3, 4 ને 7 ને 4, 11નો 1 વધી આવી 1, 2 ને 2 4 અને 1 5, 513 ચોરસ મીટર જવાબ મળશે. હવે તેણે બગીચા એનું કામ 95 પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું છે. બગીચા એનું કામ એણે કયા રૂપિયે રાખ્યું છે? 1 પ્રતિ ચોરસ મીટરના દરે 95 રૂપિયા, બરાબર. તો એમાં કેટલા ચોરસ મીટર છે? આપણે જે દાખલો ગણ્યો એમાં કુલ કેટલા ચોરસ મીટર મળ્યા? તો બગીચો તૈયાર કરવાની કિંમત બરાબર કામનો પ્રતિ ચોરસ મીટરનો દર શું છે? 95 રૂપિયા. તો બગીચો તૈયાર કરવાની કિંમત કેટલી થાય? તો એનું સૂત્ર છે ક્ષેત્રફળ છે એને ગુણ્યા દર જે નક્કી કર્યો છે તે. તો ક્ષેત્રફળ તેનું થશે 756 બરાબર ચોરસ મીટર અને 95 રૂપિયા જે દર રાખેલો છે એ.
તો 1 ચોરસ મીટરના 95 રૂપિયા, તો 756 ચોરસ મીટરના કેટલા થશે? તો અહીં જેમ મેં દર્શાવેલો છે તેમ ગુણાકાર કરીશું. 756 ગુણ્યા 95, પહેલાં તો 756 ગુણ્યા 5 કરીશું અને પછી 756 ગુણ્યા 90 કરીશું. તો 5 6 30 શૂન્ય, વધી આવી 3, 5 5 25 અંદર 3 ઉમેરતા 8 28 થશે. વધી આવે 2, 5 7 35 અંદર 2 ઉમેરતા 37 થશે. 9 6 54 ચોગડો, વધી આવી 5, 9 5 45 ને 5 50 શૂન્ય, વધી આવી 5, 5 7 35 અંદર 5 ઉમેરતા 9 5 45 અંદર 5 ઉમેરતા 68. તો જવાબ મળશે 71,820. બરાબર. રૂપિયા એને દર રાખેલો છે જે 95 રૂપિયા એ કુલ બગીચો એ તૈયાર કરવાની કિંમત થશે. હવે છે બગીચો બી તૈયાર કરવાની કિંમત. તો બગીચો બી તૈયાર કરવાની કિંમત છે ક્ષેત્રફળ એને ગુણ્યા દર કરવાનો છે. તો બગીચો બી 1 ચોરસ મીટરના 110 રૂપિયા લેખે છે. તો 432 ગુણ્યા 10 કરતાં જવાબ શું મળે? તો 432 ગુણ્યા 110 કર્યા તો 432નો પહેલાં શૂન્ય સાથે ગુણાકાર, 432નો 10 સાથે ગુણાકાર અને 432નો 100 સાથે ગુણાકાર. શૂન્યનો બધે સાથે ગુણાકાર કરતાં જવાબ અહીં શૂન્ય આવશે. પછી 10 છે તો શૂન્ય પહેલાં મુકાઈ જશે અને 1નો ગુણાકાર તો એને એ જ સંખ્યા મળે. પછી 100 સાથે તો પહેલાં 2 શૂન્ય મૂકીશું અને પછી દાખલો ગણીશું એટલે 432 થશે. તો હવે જે 3 રકમ મળી તેનો સરવાળો કર્યો એટલે 47,520 રૂપિયા જવાબ મળે બગીચો બી તૈયાર કરવાની કિંમત. તે જ રીતે બગીચો સી તૈયાર કરવાની કિંમત છે કામનો દર જે પ્રતિ ચોરસ મીટરનો નક્કી કરેલો છે તે સીનો શું છે? સી બગીચાનો 120 રૂપિયા છે. તો તેનું ક્ષેત્રફળ છે 513 ચોરસ મીટર, એને ગુણ્યા 120 કરતાં જવાબ શું મળે? તો 513 ગુણ્યા 0 કરવાનો, 513 ગુણ્યા 20 અને 513 ગુણ્યા 100 કર્યા. તો જે શૂન્ય છે એનો ગુણાકાર કરતાં બધે જ જવાબ શૂન્ય મળશે. પછી 2 સાથે ગુણાકાર, 2 તેરી 6, 2 એકા 2 અને 2 પંચા 10. તો આ રીતે મળ્યો. હવે બધાનો ગુણાકાર એક સાથે કરતાં 1 તેરી 3, 1 એકુ 1 અને 1 પંચું 5. 100 સાથે ગુણાકાર છે એટલે પહેલાં 2 શૂન્ય અહીંયા આપણે મૂક્યા. હવે એનો સરવાળો કરતાં જવાબ આપણને 61,560 રૂપિયા મળે છે. તો બગીચો સી તૈયાર કરવાની કિંમત છે 61,560 રૂપિયા. બરાબર. તો આપણે અહીં જોયું કે કોન્ટ્રાક્ટર છે, કારુણ્ય કોન્ટ્રાક્ટર, તેણે બગીચો તૈયાર કરવાનું જે કામ રાખ્યું છે એની આપણને અલગ અલગ 27 મીટર, 28 મીટર એ રીતે, પછી 36 મીટર, 12 મીટર. તો આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું અને એનો જે તૈયાર કરવાનો દર છે તેના આધારે એ પણ શોધ્યું. તો હવે ત્રણેયની કુલ કિંમત કેટલી થાય છે એટલે તૈયાર કરવા માટે એને પૈસા કેટલા મળશે એ જોઈએ. તો બગીચો એ તૈયાર કરવાની કિંમત છે 71,820. પછી બગીચો બીની શું મળી આપણને અહીંયા 47,520 અને બગીચો સી છે તૈયાર કરવાની કિંમત મળી 61,560. હવે એનો ત્રણેયનો સરવાળો કરીએ કે કુલ કેટલી રકમ તેને મળશે. તો શૂન્યના શૂન્ય, 6 7 6 4 10 શૂન્ય, વધી આવી 1, 5 ને 5 10, 18 ને 1 19 નો 9, 7 1 1909, વધી આવી 1, 7 અને 1 8, 8 ને 1 9, 9 ને 1 10 શૂન્ય, વધી આવી 1, 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 1 18. તો 1,80,900 રૂપિયા જે મળ્યા એ બગીચો તૈયાર કરવાની કિંમત તેને મળશે. બરાબર, તૈયાર કરવા માટે. તો બાળ મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો. આગળનો આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.